અમેરિકાની બહુચર્ચિત ઓપ્સ્ટીન ફાઇલ્સની વધુ 68 તસવીરો જાહેર થઈ છે. આ એપ્સ્ટીન ફાઇલ્સ કે જેમાં તેની સાથે જ ખળભળાટ મચી ગયો છે. યૌન આરોપના દોષી જેફરી એપ્સ્ટીનની ફાઇલમાંથી મેળવેલી આ વધુ 68 તસવીરોને અમેરિકાના હાઉસ ડેમોક્રેટ્સ દ્વારા જાહેર કરવામાં આવી છે અને તે સાથે જ ખળભળાટ મચી ગયો છે. નવી જાહેર થયેલી તસવીરોમાં એપ્સ્ટીનના અનેક અમીર અને પ્રભાવશાળી લોકો સાથેના સંબંધો દેખાઈ રહ્યા છે. જાહેર કરાયેલી આ તસવીરોમાં માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સની તસવીર પણ છે. એક તસવીરમાં બિલ ગેટ્સ સૂટ બૂટ પહેરીને એક મહિલા સાથે દેખાઈ રહ્યા છે, તો અન્ય એક તસવીરમાં તે કોઈ રૂમમાં અને હોલની અંદર અને મહિલા સાથે દેખાઈ રહ્યા છે. બંને તસવીરોમાં મહિલાના ચહેરા છુપાવી દેવામાં આવ્યા છે. નવી તસવીરોમાં ફિલ્મ મેકર વુડી એલન, ગૂગલના કો ફાઉન્ડર સર્ગેઈ બ્રિન અને દાર્શનિક નોમ ચોમ્સ્કી છે, તેમજ ટ્રમ્પના સલાહકાર રહેલા સ્ટીવ બેનન જેવા લોકો પણ સામેલ છે. તો જાહેર કરાયેલી આ તસવીરોમાં અનેક દેશોના પાસપોર્ટ, ચેટના સ્ક્રીનશોટ્સ તેમજ વિવાદિત લોલિતા નવલકથાની તસવીરો પણ સામે આવી છે. મહિલાઓના શરીર પર લોલિતા નવલકથામાંથી લેવાયેલા મેસેજ લખાયા હોય તેવી તસવીરો પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે લોલિતા એક વિવાદિત ઉપન્યાસ છે જેમાં સગીરાના શોષણની કહાની લખવામાં આવી છે, જેને પગલે આ મેસેજને લીધે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો જાહેર કરાયેલી તસવીરોમાં સંયુક્ત આરબ અમીરાતના દુબઈ પોર્ટ્સના વર્લ્ડના સીઈઓ સુલતાન અહમદ બિન સુલેમનની તસવીર પણ છે. સાથે જ અગાઉ 2011માં સુલતાન અહમદે એપ્સ્ટીનને એક ઈમેલ કર્યો હતો જેમાં તેમણે બાળકો પર નજર રાખવા જીપીએસ ટ્રેકર્સ લાગેલા શૂઝ વિશે વાત કરી હતી. એપ્સ્ટીને આ આઈડિયાને વખાણતા રિપ્લાય આપ્યો હતો. તો કેટલાક ભારતીય નેતાઓ, વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ પણ એપ્સ્ટીનની આ ફાઇલ્સમાં હોવાની આશંકા છે. ડેમોક્રેટ્સે તસવીરો જાહેર કરતા સ્પષ્ટતા કરી છે કે નવા કાયદા બાદ તસવીરો જાહેર કરાઈ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તસવીરોમાં દેખાતી કોઈ પણ વ્યક્તિએ કોઈ ખોટું કામ કર્યું છે. યૌન ઉત્પીડન અને સગીરાઓની તસ્કરી મામલે આરોપી જેફરી એપ્સ્ટીનથી જોડાયેલા દસ્તાવેજોને સાર્વજનિક કરવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. અમેરિકન સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ ટ્રમ્પ સરકારે 19 નવેમ્બરના રોજ ફાઇલ્સને રિલીઝ કરવાની મંજૂરી આપી હતી, જે બાદ 19 ડિસેમ્બર સુધીમાં તે સાર્વજનિક થવી જરૂરી છે.